આજના દિવસે સૌથી પહેલાં તો વૈશ્વિક બજારોથી એક શરૂઆત કરવી છે। જુઓ, મંગળવારના દિવસે આપણને ત્યાં અમેરિકાના બજારોમાં એક તેજી જોવા મળી હતી। ખાસ કરીને આજના દિવસે ઘણા બધા ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા ઘણા બજારો બોક્સિંગ ડે નિમિત્તે બંધ રહેતા જોવા મળ્યા છે, પરંતુ જે એશિયાના બજારોમાં આપણને અત્યારે કારોબાર જોવા મળી રહ્યો છે, થોડો ઘણો પોઝિટિવિટી સાથેનો કારોબાર છે। આજના દિવસમાં હવે આપણે અહીંયાથી જે ગિફ્ટ નિફ્ટીના સંકેતો મળી રહ્યા છે એ પણ પોઝિટિવ છે। ઓવરઓલ એક યુએસ માર્કેટની જે રેલી આપણને ખાસ કરીને 2024ની અંદર જોવા મળી છે, લાગે છે 2025માં પણ અહીંયા આપણને આ પ્રકારની જ રેલી અત્યારે જોવા મળી રહી છે। કઈ રીતે ચાર્ટ્સ અત્યારે તમને સંકેત આપી રહ્યા છે ખાસ કરીને યુએસ બજારો માટે? ડેફિનેટલી લોઅર લેવલમાં એક કન્સોલિડેશન થઈ રહ્યો છે, તો આ છોટી મોટી એક અપસાઇડ જો છે આપણે આગળ બી જોઈ મળી શકે છે યુએસના માર્કેટમાં। और બીજા માર્કેટ બી આજ તો એક પોઝિટિવ ટુ ફ્લેટ ટેરિટરીમાં કારોબાર કરી રહ્યા છે। તો યુએસની વાત કરીએ તો યુએસમાં આગળ એક છોટી મોટી રેલી જો છે, સ્મોલ ટાઈપની રેલી જો છે કન્ટિન્યુ રહી શકે છે। એટલે જો નાની એક રેલી યુએસના બજારોની અંદર આપણને કન્ટિન્યુ રહેતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને રાખવાનો છે। પરંતુ જો આપણને જે ગયા પરમ દિવસે ખાસ કરીને મંગળવારના દિવસે જે આપણને ડેટા આવતા દેખાયા એફઆઈઆઈઝના 2454 કરોડની એક વેચવાલી એફઆઈઆઈઝ દ્વારા મંગળવારના દિવસે કરવામાં આવી। ડીઆઈઆઈએ અહીંયા પણ 2819 કરોડની એક ખરીદારી કરી છે। એફએનઓની અંદર 29,169 કરોડની અહીંયાથી આપણને ખરીદારી જોવા મળી છે। બ્રેકઅપ જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર જુઓ 1008 કરોડના આપણે વેચવાલી જોવા મળી હતી, જેમાં લોંગ પણ કપાયા, શોર્ટ પણ કપાયા, પરંતુ ઇન્ડેક્સ ઓપ્શનની અંદર પણ જુઓ તમને બધું મોટેભાગે પોઝિશનિંગ થોડી કપાતી જોવા મળી છે। કોલ લોંગ અહીંયાથી આપણને ઘટતા જોવા મળ્યા છે, કોલ શોર્ટની પોઝિશનો કપાય છે, પુટ શોર્ટની પોઝિશનો કપાય છે, પરંતુ પુટ લોંગ જે હતા એની પોઝિશનિંગની અંદર આપણને વધારો થતો જોવા મળી રહ્યો છે। કઈ રીતે આ સંકેતોને હવે અહીંયાથી જોવા જોઈએ? કારણ કે જુઓ, આપણે જોઈએ છીએ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ 3 વર્ષ એવા રહ્યા છે ખાસ કરીને કે જ્યાં આપણને એક વેચવાલી ખાસી એવી આવતી જોવા મળી છે એફઆઈઆઈસ તરફથી। લાગે છે આજના દિવસે આ જે એફઆઈઆઈસના ફિગર છે એને લઈને થોડી અસમંજસ રહેશે ને? મારા હિસાબથી છોટી મોટી સેલિંગ જો છે એફઆઈની કન્ટિન્યુ રવી રહી છે, બટ અત્યારે આગળ એક જો સેલિંગના ફિગર જો છે એક મોટા આવવાની ઈચ્છા નથી, કારણ કે ઓલરેડી મોટું સેલઅપ લાસ્ટ 3 મહિનામાં થઈ ગયો છે। તો આગળ એક સ્લો ફિગર જો છે તમારે એક સ્લો થઈ જશે। ઓર મારા હિસાબથી જનવરીમાં છોટી મોટી બાઇંગની બી પણ ઓપોર્ચ્યુનિટી બની શકે છે, ક્योंकि પોર્ટફોલિયો ક્લિયર કટ થઈ ગયો છે। તો તમારે નયા જો બી એફઆઈ રહે, નવી જો બી કાઉન્ટરમાં બાઇંગ કરવા ઈચ્છા હોય તો તમારે જનવરીમાં એક પાછી બાઇંગની શરૂઆત બી પણ કોઈ ફંડ મેનેજર છે યા કોઈ બીજા બી જો પીએમએસ વગેરે જો મેન્ટેન કરી રહ્યા છે તો ત્યાં એક જનવરીમાં બાઇંગ બી આપણે જોઈ શકે છે। તો સ્ટોક ક્લિયરન્સ સેલ જો છે ડિસેમ્બર તકી લાગી રહ્યો છે, તો મે બી જનવરીમાં એક છોટી મોટી બાઇંગ પાછી એફઆઈની બની શકે છે। જાન્યુઆરીમાં એક છોટી મોટી ખરીદારી આપણને કદાચ નાની મોટી જોવા મળી શકે, એટલે એના પર એક ફોકસ આપણે ખાસ કરીને અહીંયાથી રાખતા રહીશું। પરંતુ હવે નિફ્ટી પર આવીએ। જુઓ, આપણને જે મંગળવારના દિવસે અહીંયાથી ખાસ કરીને કારોબાર જોવા મળ્યો, ઘણો સીમિત રેન્જની અંદર કારોબાર હતો। ખાસ કરીને 867ના હાઈ બન્યા, 727ના લો બન્યા, એટલે ઓલમોસ્ટ 141 પોઈન્ટની જ રેન્જ નિફ્ટીની અંદર આપણને ખાસ કરીને જોવા મળી છે। અને સતત અહીંયા પણ જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે એની ઉપર ગયું હતું, પરંતુ સસ્ટેન અહીંયા નિફ્ટી આપણને થતું જોવા નથી મળ્યું। જે પ્રકારના આપણને ખાસ કરીને સંકેતો અહીંયા હવે ઓપ્શન ડેટા તરફથી મળી રહ્યા છે, 24,000 આજના દિવસમાં પણ સૌથી વધારે એક જે કોલ સાઇડ પર છે ત્યાં સૌથી વધારે આપણને ઓવાઈ જોવા મળી રહ્યું છે। 24,150, 23,850 આ બધા પર આપણને કોલ રાઇટિંગ પણ ખાસું એવું અહીંયાથી જોવા મળ્યું। પુટ સાઇડ પર જુઓ 23,500ની સ્ટ્રાઇક અત્યારે સૌથી વધારે આપણને
ખાસ કરીને ઓવાઈ સાથે જોવા મળી રહી છે. બીજી તરફ તમને 23,800 23,700 આ બે એવા આંકડા રહ્યા કે જ્યાં આગળ આપણને સ્ટ્રાઇક રહી કે જ્યાં સૌથી વધારે આપણને કોલ રાઇટિંગ જોવા મળ્યું છે. એટલે આજના દિવસમાં પણ એ જ પ્રકારની રેન્જ આધારિત કારોબાર આપ કોઈ જોઈ રહ્યા છો કે પછી આજે એક્સપાયરી ને લઈને ખાસ કરીને કોઈ મોટી ઉતાર ચઢાવ જોવા મળી શકે છે નિફ્ટીમાં? મોટી તો નથી, પણ છોટો રેન્જ છે થોડી વધી શકે છે. તો આજની એક નિફ્ટીમાં એક એક્સપાયરી વગેરે છે તો તમારી એક રેન્જ છે મોટી વધી શકે છે. તમારા લોઅર લેવલનો સપોર્ટ જો તમારે 23,560 ને કરીબ બની શકે છે. और अपर साइड में तुम्हारे जो तो 23,870 शायद छोटी मोटी अपसाइड આવે તો 23,870 ને ઉપર બી પણ એક મેન્ટેન કરી શકે છે. તો આ રેન્જ છોટી મોટી વધી શકે છે, પણ ઓવરઓલ જો છે લોઅર લેવલમાં સપોર્ટ મળી રહ્યો છે. और અપર સાઇડની રેન્જ એક કેપ્ડ ટાઈપ લાગી રહ્યો છે કે 23,900 ની ઉપર તો જવાની ઉમ્મીદ નથી છે. તો એક રેન્જ વધી શકે છે, પણ ઓવરઓલ રેન્જ બાઉન્ડ કારોબાર રહેશે. અહીંયા લેવલથી દેખે તો તમારે એક 200-250 પોઈન્ટની રેન્જ વચ્ચે નિફ્ટી કારોબાર કરી શકે છે. પણ આજે થોડો લાગે કે લોઅર લેવલ સાઈડમાં થોડી બાઇંગ આવવાની ઉમ્મીદ છે, કે ઓલરેડી બીટન ડાઉન થઈ ગયો છે માર્કેટ. તો કોઈ બી લોઅર લેવલ બાઇંગ ઓન ડીપ ટાઈપનો સિનેરિયો આજે બની શકે છે. और सेल ऑन राइजની થોડી સી રણનીતિ આજે થોડી કમ કામ કરી શકે છે, કારણ કે ઓલરેડી બીટન ડાઉન થઈ ગયો છે અને એક્સપાયરી છે. તો બાય ઓન ડીપ ટાઈપનો સિનેરિયો જ્યાદા કામ કરી શકે છે આજે. એટલે જો આજે પણ સીમિત રેન્જમાં જ કારોબાર રહેશે, પરંતુ આજના દિવસે ખાસ કરીને ઘટાડે ખરીદારીની તમારે અહીંયાથી એક રણનીતિ રાખવી જોઈએ નિફ્ટી પર, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ નિફ્ટી બેંક પણ જુઓ, ત્યાં પણ આપણને ઓલમોસ્ટ રેન્જ વધારે નાની થતી જોવા મળી. આપણે જો સોમવારની વાત કરીએ તો અહીંયા લગભગ 401 પોઈન્ટની રેન્જ હતી, જે ઘટીને મંગળવારના દિવસે વધારે નાની થતી જોવા મળી છે. 301 પોઈન્ટ કે 300-350 પોઈન્ટની રેન્જ એક અહીંયા આપણને રહેતી જોવા મળી છે. અને ખાસ કરીને જે એક્સપાયરી હતી ડિસેમ્બર મહિનાની બેંક નિફ્ટીની, તે થોડી નેગેટિવ ઝોનમાં થતી જોવા મળી. હવે અહીંયાથી આપણે નવી એક્સપાયરીની અંદર મૂવ થઈ રહ્યા છીએ અને જુઓ અહીંયા 51,500ના કોલ પર આપણને સૌથી વધારે કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. 52,000ના સ્ટ્રાઇક પર એક સૌથી વધારે કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. પુટ બાજુએ પણ તમે જોશો તો 51,000ની સ્ટ્રાઇક જ અહીંયાથી સૌથી વધારે મહત્ત્વની બની રહેવાની છે, કારણ કે પુટ રાઇટર્સ પણ અહીંયા ત્યાં આગળ વધારે ઊભા છે. ખાસ કરીને હવે અહીંયાથી તમે બેંક નિફ્ટી માટે કયા પ્રકારની ચાલની એક અપેક્ષા રાખી રહ્યા છો? નવી એક્સપાયરીને લઈને તમે ખાસ ક્યાં ધ્યાન રાખશો? ને બેંક નિફ્ટીમાં થોડી વોલેટિલિટી થઈ શકે છે, કારણ કે બેંક નિફ્ટીમાં રેન્જ જો છે આજે 500 પોઈન્ટની રેન્જ બની શકે છે. 50,850 થી 51,450ની રેન્જ આજે લાગી રહી છે કે યह रेंज बैंक कारोबार बनी सके છે. और कोई भी प्रकारे अगर 50, 400, 51,450, 60 ના ઉપર નિફ્ટી બેંક નિફ્ટી કામ કરે તો પછી તો પડે 51,750, 800 તકના લેવલ પર આવી શકે છે. બેંક નિફ્ટી થોડી વોલેટિલ આજે રહી શકે છે, કારણ કે ઓલરેડી રેન્જ બાઉન્ડ થઈ ગયો છે. તો બેંક નિફ્ટીના નેચરના હિસાબથી આજે થોડી વોલેટિલિટી આપણે જોઈ શકે છે. તો લોઅર લેવલમાં જોઈએ તો 50,800 તે કરીબ એક ઝોન બની શકે છે. તો અપર સાઈડમાં 51,450ની રેન્જ જોઈ શકે છે. 51,450ને ઉપર સસ્ટેન કરે તો પછી 51,650, 51,700 તકની રેન્જ પણ આપણે જોઈ શકીએ. તો બેંક નિફ્ટીમાં આજે વોલેટિલિટી થોડી વધારે જોવાની ઉમ્મીદ છે નોર્મલ દિવસથી. તો આજે લાગે કે આ રેન્જ લાડલા દિવસથી આજે રેન્જ થોડી વધી શકે છે. એટલે જો નીચેમાં 50,700, ઉપરમાં 51,450 આ એક રેન્જ બેંક નિફ્ટીની અંદર તમારે ખાસ કરીને ધ્યાને રાખવાની છે. અને 51,450 ક્રોસ થાય છે તો પછી તમને અહીંયાથી સારા એવા લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. પરંતુ મહેશજી, એ સાથે જ આજના દિવસે હવે કયો સ્ટોક એવો કે જ્યાં તમે ફોકસ રાખશો એક્સપાયરીના દિવસે? ફાર્મા સ્ટોક્સમાં એક છોટી મોટી બાઇંગ આપણે જોઈ રહ્યા હતા. ફાર્મા સ્ટોક્સમાં આપણે બાયોકોનમાં એક ધ્યાન રાખી શકે છે. બાયોકોનમાં એક બાઇંગનો ચાર્ટમાં બાઇંગ એક બની રહી છે. તો કોઈ બી ડીપ મળે તમારી પાસે 340 કરીબ પાછી કોઈ ડીપ મળે તો બાયોકોનમાં એક બાઇંગની રણનીતિ બનાવીને કારોબાર કરી શકે. 328નો સ્ટોપ લોસ રાખો.
તમારા ટાર્ગેટ જશે 355 થી 360 ના ટાર્ગેટ જશે. બાયોકોનમાં બની શકે છે. તો બાયોકોન અહીંયા બાયની રણનીતિ બનાવીને કારોબાર કરી શકે છે. તો એક સેક્ટર જે આપણે આગળ પણ ડિસ્કસ કર્યું કે એક ફાર્મા સેક્ટર મારા ખ્યાલથી ડિફેન્સિવ આઉટ પરફોર્મ કરી રહ્યું છે આ માર્કેટ્સના અંદર. તો આઈ ફીલ લુપિનનો સ્ટોક મારી બાય લિસ્ટમાં છે અને મને લાગે છે કે આ લોંગ કરી શકાય. જે હિસાબે સેટઅપ છે લુપિનેટ 100 ડે ડેમાને સપોર્ટ કરીને ત્યાંથી સ્ટોક થોડો બાઉન્સ બેક જોવા મળ્યો છે. તો જે હિસાબે સેટઅપ મને એવું લાગી રહ્યું છે કે 21.15 ના સ્ટોપ લોસ સાથે 23.25 ના ટાર્ગેટ માટે લુપિન પહેલી બાય રેકમેન્ડેશન મારી રહેશે. સેકન્ડ છે એનબીએફસી સ્પેસનું લીડર બજાજ ફાઇનાન્સ. મને લાગે છે કે જે હિસાબે સેલ ઓફ જોવા મળ્યું છે 7200 થી અત્યારના 6800 ની નીચે આસપાસ બંધ થતા જોવા મળ્યો છે અને જે સેટઅપ અત્યારના જોવા મળ્યો છે મલ્ટિપલ ટાઈમ 6700 ના લેવલ્સથી બાઉન્સ બેક ફરીથી એકવાર 7200 જોવા મળ્યો છે. તો આઈ ફીલ દેટ 6700 ના સ્ટોપ લોસ સાથે બજાજ ફાઇનાન્સ લોંગ કરવાની સલાહ રહેશે. 7050 નો લક્ષ્ય રહેશે. જે પહેલી પસંદગી છે ડીસીએક્સ સિસ્ટમનું કાઉન્ટર છે, ડીસીએક્સ ઇન્ડિયા જેને આપણે કહે છે. એક રેન્જ એક ઇમ્પોર્ટન્ટ નેરો રેન્જ ફોર્મેશન જોયું છે. આ એક સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોયા છે લાસ્ટ 1 વીકની અંદર અને 20 ડેઝ મૂવિંગ એવરેજ 50 ડેઝ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈ રહ્યો છે કાઉન્ટર. તો ડીસીએક્સ સિસ્ટમની અંદર બાઇંગની સિસ્ટમ બાઇંગનો એક ટ્રેડિંગ કોલ છે. 315 નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 360 ના લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે શેર ઇન્ડિયા સિક્યુરિટીઝનું કાઉન્ટર છે. ઓવરઓલ જોઈએ તો આપણે નીચેમાં એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બ્રેક કરતા જોયો તો અરાઉન્ડ 280 પાસે, પરંતુ ત્યાં એક ફોલ્સ બ્રેકઆઉટનું ફોર્મેશન જોવા મળ્યું છે અને એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ વિથ સાર ગુડ વોલ્યુમ્સ આપણને જોવા મળ્યા છે. ઓવરઓલ લાસ્ટ 1 વીકમાં જે વોલ્યુમ્સ ક્રિએટ થયા છે જે એવરેજ 10 ડેઝના 7x વોલ્યુમ ક્રિએટ થતા જોવા મળ્યા છે. એ જોતા લાગી રહ્યું છે કે આ કાઉન્ટરમાં એક અપસાઇડ મોમેન્ટમ હજુ કન્ટિન્યુ રહી શકે છે. બાઇંગની સલાહ છે આની અંદર જે સ્ટોપ લોસ રાખવાનો છે 285 નો અને લક્ષ્યાંક 355 ના રાખવાનો. એચડીએફસી એએમસી નું એક કાઉન્ટર છે કે તમે જુઓ તો માર્કેટમાં ખાસું વોલેટાઇલ થઈ રહ્યું છે અને ફ્લો આપણે ડોમેસ્ટિક તરફથી એક સારો ફ્લો આવી રહ્યો છે. એએસી નિયર ટર્મની અંદર કન્ટિન્યુ એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. એક સારા સપોર્ટ એરિયા પાસે આવી ગયો છે. 4300 ના લેવલ આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. મારું માનવું છે કે શોર્ટ ટર્મ એંગલથી જો લેવામાં આવે નીચેની તરફ 4150 નીચે સ્ટોપ લોસ મૂકીને, તો ઉપરની તરફ અહીંથી 300-350 રૂપીસની અપમો એક રેન્જની અંદર કન્સોલિડેટ થઈ રહ્યો છે. એટલે 4600-4700 ના લક્ષ્યાંક માટે એચડીએફસી એએમસી ખરીદી કરવાની સલાહ છે. 4150 નીચેનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે.